જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હરિઓમ તત્સત. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જયીનમ મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથં ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંદે તુરામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યા તુ વિશ્વેશ્યમ ત્ર્યંબકં ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મે સૈચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નર સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. હા, દ્વાદશ જ્યોતિર્લિંગની માનસિક પૂજા કરી, માનસિક સ્મરણ કર્યું. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે. થોડું પૂજન વિશે પણ વિચારશું. શિવલિંગ પૂજા વિશે અગાઉ આપણે જાણ્યું છે. આપણા હૃદયમાં એક આત્મલિંગ છે. જ્યારે જલ પીએ, દૂધ પીએ કે શેરડીનો રસ પીએ, શ્રીફળનું જલ પીએ, જો ઓમ નમઃ શિવાય બોલીને પીએ તો એ પણ શિવલિંગ પૂજા જ છે. શિવ જલ સ્વરૂપ છે, તેથી જલ ચડે. બીજું, પૃથ્વી કાદવમાં ખૂંચેલી હતી. કોઈ પશુ કાદવમાં જવા માટે તાકાતવાન સક્ષમ નહોતા. ત્યારે બળદ સામે આવ્યો અને શિવજીને કહ્યું, પ્રભુ, આપ મારો ઉપયોગ કરો, આપ મને સેવાનો મોકો આપો, હું તાકાતવાન છું. શિવ ખુશ થયા. બળદ ઉપર સવાર થઈ અને પૃથ્વીને ગંદકીમાંથી બહાર કાઢી. પૃથ્વી ખેડાઈ ગઈ. પંખીડાએ ચાંચમાંથી દાણાઓ ખાતા ખાતા ઉડાડ્યા. ધરતીમાં દાણા દબાયા. આખી રાત ઝાકળનું જલ વરસ્યું. દાણા ઉગ્યા અને આ જગતને ધાન મળ્યું. અને ધાન મળવાથી પંખીડાઓ ખુશ થયા, પશુઓ ચારો મળવાથી ખુશ થયા અને માનવ અનાજ મળવાથી ખુશ થયો. શિવે બળદને માગવા કહ્યું કે બેટા, આ જગતમાં તારા જેવો કોઈ ઉપકારી વ્યક્તિ નથી, તારા જેવું કોઈ તત્વ નથી બેટા. પશુ થઈને તે માનવ કરતાં પણ જબરજસ્ત કાર્ય કર્યું. આખા જગતને તે જમાડ્યું, આખા જગતને ખુશ કરી દીધું. બેટા માગ. ત્યારે બળદે માગ્યું કે પ્રભુ, મારો પરિવાર આપને હું આજથી અર્પણ કરું છું. મારે વાછડી જન્મે તો ગાય બની અને દૂધ દે, ત્યારે સૌથી પહેલું દૂધ આપને ચડે. મારે ત્યાં વાછડો જન્મે તો એ બળદ થઈને ખેતર ખેડવા કામ લાગે. દૂધ પર પહેલો અધિકાર પ્રભુ આપનો છે, હા શિવનો છે. માટે કદી વૈખરી વાણી બોલશો નહીં કે દૂધ વેસ્ટ જાય છે. દૂધ તો વેસ્ટ આપણે પીએ છીએ ને એમાં જાય છે. કારણ કે આપણે દૂધ પીધા પછી, ચા પીધા પછી, ખીર, રબડી, શ્રીખંડ કે મીઠાઈઓ ખાધા પછી મળેલી શક્તિ આપણે કદી સંસ્કૃતિમાંથી વાપરી નથી. તેથી આપણે જે પીએ છીએ ને એ બધું વેસ્ટ જાય છે, બેસ્ટ. આમે આવા મૂર્ખોનું કાંઈ ચાલવાનું નથી. માત્ર બોલી બોલીને થૂક ઉડાડે છે આ લોકો. શિવલિંગ પરની માટલી એ આપણું જીવન છે. જુઓ, હા, માટલીમાં છિદ્ર છે, માટલીમાંથી જલ ટપકે છે, તેમ આપણા જીવનમાંથી શ્વાસોશ્વાસ ટપકે છે. જેમ માટલીમાં છિદ્ર છે અને માટલી માટીની છે, તેમ આપણું શરીર પણ માટીનું છે અને આપણામાં પણ છિદ્ર છે કે જેમાંથી શ્વાસોશ્વાસનું એક એક ટીપું રોજ જઈ રહ્યું છે. તો જેમ સત્કાર્ય, સદવિચાર, સંસ્કૃતિ માટે આપણું શ્વાસોશ્વાસનું ટીપું જો ટપકે તો જ આપણને ફળ મળે, તો જ આપણામાં શિવ રાજી થાય, આપણું કલ્યાણ થાય. શિવલિંગ છોડીને ટપકેલું જલ ગંદકી બની જાય, તેવું આપણા શ્વાસનું થાય. આયુષ્યની સાંકળ પર લટકેલી આપણી આ જીવનની માટલી છે. શ્વાસોશ્વાસનું જલ ભરેલું છે. રોજ ટીપું ટીપું ઓછું થાય છે. આપણે ભલે જન્મદિવસ ઉજવીએ, પણ તે દિવસે એ પણ વિચાર કરવાનો કે આપણા શ્વાસોશ્વાસમાંથી 1 વર્ષ આજે ઓછું થયું છે. ગભરાવાની જરૂર નથી, પણ હજી રહેલું જલ આપણીમાં જે ભર્યું છે શ્વાસનું, એ આપણે સતત શિવલિંગ ઉપર, એટલે સત્કાર્યો ઉપર, સદવિચાર ઉપર, સદભાવના ઉપર, સંસ્કૃતિ ઉપર એને ટપકવા દઈએ તો એ શિવલિંગ ઉપર અભિષેક થયો ગણાય.